નમસ્કાર દોસ્તો, હું છું તમારો પ્રિય સંજય આહિર। હું અત્યારે આવી ગયો છું અમદાવાદની અંદર છું। અમદાવાદમાં કારણ કે જગન્નાથ ભગવાનની રથયાત્રામાં હું આવેલો છું। કારણ કે પબ્લિક જ એટલું છે મિત્રો અહીંયા કે જગન્નાથ ભગવાનના દર્શન કરવા એ પણ બહુ મુસીબત વાળું છે। તોય છતાં આપણે હિંમત કરી અહીં સુધી આવી ગયા છે અમદાવાદમાં। કારણ કે મોટામાં મોટી રેલી નીકળે છે અહીંયા જગન્નાથ ભગવાનની અમદાવાદની અંદર। તમે આગળ જોઈ શકો છો રેલી। હવે આપણે જગન્નાથ ભગવાનના દર્શન કરીને આવી ગયા છે રિવરફ્રન્ટ। કારણ કે અમદાવાદની અંદર ફેમસ જગ્યા એટલે કે રિવરફ્રન્ટ કહેવામાં આવશે। કારણ કે ઘણું બધું પબ્લિક અહીંયા બેસવા માટે અને ફોટોગ્રાફી માટે અને વિડીયો શૂટ કરવા માટે, રીલ્સો બનાવવા માટે આવે છે। આ તમે જે પાછળ જોઈ રહ્યો છો એ આપણું રિવરફ્રન્ટ છે। કારણ કે અત્યારે તો હજી 7 વાગ્યા છે ને એવા તમે જેમ સાંજ પડે એવા સમયે આવો એટલે ઘણું બધું પબ્લિક અહીંયા જોવા મળે છે અને એકદમ નજારો એક અલગ જ લાગે છે। વાતાવરણ એકદમ શાંત અને તમારા મનને શાંતિ રાખે છે। બહુ મજા આવે એવું દ્રશ્ય છે અહીંયા। તો હું તમને આજે આખો અમદાવાદની ફેમસ જગ્યા એટલે કે રિવરફ્રન્ટ હું તમને આખો વિડીયોના માધ્યમથી બતાવીશ। કારણ કે આપણે જગન્નાથ ભગવાનના દર્શન કરવા આવેલા હતા, પણ કારણ કે એટલી બધી ટ્રાફિક હતી એટલે પબ્લિકની તો વાત જ કરવામાં, એટલું બધું પબ્લિક હતું। પણ આપણે દર્શન તો ન થયા, પણ રેલી કેટલી નીકળી હું તમને વિડીયોને આગળ બતાવેલું જ છે। કેટલું પબ્લિક હતું એ પછી આપણે જેવું સાંજ પડી 7 વાગ્યા એટલે આપણે સીધા અહીંયા રિવરફ્રન્ટ આવી ગયા છે। તમે જોઈ શકો છો આ આપણું અમદાવાદનું છે રિવરફ્રન્ટ। જોઈ શકો અત્યારે 7 વાગ્યા પણ તમે નજારો તમે ખાલી એક ફેરું જોઈ શકો। આ બધું દ્રશ્ય છે આપણે રિવરફ્રન્ટ અમદાવાદનું। હું અત્યારે ઉપર છું, આ નીચે બધું પબ્લિક બેઠેલું છે। મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ને મિનિમમ લોકોને, નવા લોકો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને જેમ બને વિડીયોને શેર કરી દેજો। આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું।